આવી રીતના વળંબો થાય. એટલો ફરક તો હોવો જોઈએ. હવેથી દોરી લેવલમાં લેવાની. Amazing! આવી રીતે થોડો ઘણો ક્રોસ રહેવો નહીં જોઈએ. જેટલી ખિસાય એટલી સીટ બાંધી દેવાની. ટાઈટ મૂકવી પડે, ખસકી નહીં જાય એના માટે. સેટી પડી ગયા. આની કહેવાય ડોડા પાટી. ડોડા પાટી સંતર. બધી તમામ ઘણા કારીગરોની ખબર હોય આવી રીતે આડી આવે પાટી, અને ડોડા પાટી આની કહેવાય. આનાથી ખાંદા પર હાંધો નહીં આવે. ફટાફટ સંતર બી થઈ જાય અને જલ્દીથી પાર બી આવે. માન ઓછો પડી ગયો. हाँ बस किए तो काल में કાલે સંતર કરશું બીજું. હેલો દોસ્તો, નમસ્કાર. હું અમૃતલાલ, તમારો ભાઈ. આજે સંતરનો વિડીયો આપણે પૂરો લાસ્ટ જોશું. હું તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર, અને લાસ્ટ જોતા રહેજો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. हमारी चैनल ने फॉलो नहीं करिए तो फॉलो जरूर करજો, क्योंकि हमें भी अभी रीते मेहनत करता है तब बताने की कोशिश करता ना हो. संतर आने कહેવાય ડોડા પાટી. જે આડી ઈંટો આવે એને પાટી કહેવાય, અને એક 14નું આવે. અમે 8ની દિવાલ બી કરી લઈએ છીએ. 7ની કહેતા 7ની બી સંતર કરી બતાવી દઈએ. અમે તમામ એલિવેશન સાથે બી કામ કરીએ છીએ. આજે બી આપણે સંતર કરી દીધું. પાછળનું બી અમે સંતર કર્યું, અહીંયા બી સંતર કર્યું. આગળનું એલિવેશનનું બી અમે સંતર કરવાના છે. એલિવેશન આગળનું એલિવેશન મોરો આવે ને એ બી અમે સંતર કરવાનું. બંને બાજુ જોઈ દો, દિવાલ તમને ખાસી લાગે. દિવાલ તો બી ખાસી લાગે. ચાલો આપણે માલ નાખી લઈએ. આવી રીતે મિલાવીને બી આ રીતે નરમ માલ જોઈએ. નાખી તો પેલી બાજુથી રીતે ખાસામાં બી પૂરો ભરાઈ જવું જોઈએ. વસ્તુ છેલ્લું કામ થઈ ગયું. અમે સવારના મંડેલા પણ કહેવામાં અમે ધ્યાન બહાર થઈ ગયા. અમારો માલ બી પતી ગયો, અમારું કામ બી પતવા આવ્યું. પણ હવે અમે થોડુંક બતાવવાનો પ્રયત્ન અમે કરશું. તમે લાસ્ટ જોતા રહેજો. અમારી દીવાલ આવી રીતે છે. મેં આજનું સંતર છે. આજે લાગે છે ને ટકાટક જ લાગશે આપણું સંતર. આવી રીતે સંતર કરતા અમે કામ બી કરતા વિડીયો બનાવવાનું બી કામ કરીએ છીએ, બ્લોગ
માહિતી આપતા જઈને કામ કરતા હોય છે દોસ્તો. તો મારું નામ તમને બધાની ખબર જ છે, મારા બ્લોગ કાયમની લીધે આપતા હોય છે અને જોતા રહેજો. લાસ્ટ હું તમને બતાવવાની કોશિશ કરીશ. હવે અમે આ માલ ખાસી ભરીએ તમને અમુક મોકળા આવી છે એમાં કારીગરોને ખબર પડે. આકરો આવી જાય ને ત્યાં માલ નહીં જાય. ખાંડા પટ્ટી કરશું. કમર લપકાના મારી ગયા બરાબર બની છે. બે ધંકાર આપણી દેશી ભાષામાં જે ધંકાર આપણે ઊંધા ઊંધા કામ કરીએ એમ કહેવાય તે ધંકાર. આ થઈ ગયો અમારો રાળો. ફાઇનલ થઈ ગયો. ફાઇનલની કાર્ય સંતર પછી હાંડા પટ્ટી કરીશ. નીચે થોડો ઘણો પડેલો હોય માલ તમામ આમાં થોડા દાંતા ભરવાના બાકી છે બધા, એને રહેવા દેજો. એને રહેવા દે, એને રહેવા દે. સાંધા કહેવાય આની, સાંધા પટ્ટી કહેવાય. પટ્ટી તો પછી મારશું, હવેનું પહેલાં મારશું. આગળની સંતર તમને જોવાતી હશે. ઈટડા ખડકી ખડકી બી થાકી ગયા આપણે. સોસાયટીની અંદર જ છે આપણે. બહારનો નજારો તમને દેખાતો હશે પાછળનો વ્યૂ. અમારા બાળ તો અહીં વકરી ગયા, પૂરા પૂરા બાળ વકરી ગયા. પાર અમારા તૂટી જાય એવું કામ છે અમારું. એટલા તૂટી જ જાય ને યાર, કામ જ हमारा कपड़ा भी लिखे છે. પાછળ તમને પાછળની બેકગ્રાઉન્ડ તો બતાવ્યું છે કાલે કે પરમ દિવસના બ્લોગની અંદર અમે સાંધા પટ્ટી કરીએ અને ફરી તમને હાવેણું મારવાનું બી થોડું બતાવશું અને ફેર બી તમને સાંધા પટ્ટી કેવી રીતે આપવાની એ બી બતાવવાની કોશિશ તમને કરશું.